લગ્નમાં હાજરી આપવી, બેસણામાં જવું કે રિબીન કાપવી, શું આ જ કામ માટે આપણે એમએલએ ને જીતાડીને ગાંધીનગર મોકલીએ છીએ? ના, અસલી સત્ય કંઈક અલગ જ છે. હવે જરા ફેક્ટ સાંભળો. બંધારણ મુજબ રોડ, રસ્તા, ગટર કે લાઇટો નાખવી એ સીધું એમએલએ નું કામ નથી, એ નગરપાલિકા કે પંચાયતનું કામ છે. તો પછી એક એમએલએ એટલે કે ધારાસભ્યનું અસલી કામ શું છે? દર વર્ષે ગુજરાત સરકાર દરેક એમએલએ ને પોતાના વિસ્તારના નાના મોટા વિકાસ કામો માટે એમએલએ એલએડી એટલે કે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ આપે છે, જે કરોડો રૂપિયામાં હોય છે. આ તમારા અને મારા જેવા મિડલ ક્લાસ લોકોના ટેક્સના અસલી પૈસા છે. પણ સવાલ એ છે કે ચોમાસું આવતા પહેલા જ કેમ આપણા ઘરની બહાર નવા રોડ કે ગટર બની જાય છે? જે સરકારી સ્કૂલો અને સિવિલ હોસ્પિટલોની દેખરેખ રાખવાની જવાબદારી એમની છે, ત્યાં કેમ સુવિધાઓનો અભાવ જોવા મળે છે? ચૂંટણી વખતે હાથ જોડીને સોસાયટીમાં આવતા નેતાઓ ચૂંટણી જીત્યા પછી મિડલ ક્લાસના જેન્યુઇન પ્રશ્નો સાંભળવા ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં કેમ ગાયબ થઈ જાય છે? તમને જાણીને નવાઈ લાગશે કે બંધારણ મુજબ ધારાસભ્યના મુખ્ય 3 જ કામ છે. પહેલું, રાજ્ય માટે નવા કાયદા બનાવવા. બીજું, સરકારના હજારો કરોડના બજેટ પર નજર રાખવી કે પૈસા સાચી જગ્યાએ વપરાય છે કે નહીં. અને ત્રીજું, તમારા વિસ્તારના પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવીને સરકાર પાસે કામ કરાવવું. પણ હવે જરા દિલ પર હાથ મૂકીને વિચારો. પ્રાઇવેટ સ્કૂલોની બેફામ ફી પર કડક નિયંત્રણ લાવવા, મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલોની લૂંટ સામે મિડલ ક્લાસને બચાવવા, કે પછી આપણા જ વિસ્તારમાં રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો જે ભ્રષ્ટાચાર કરે છે એમના લાયસન્સ કેન્સલ કરાવવા માટે છેલ્લે કયા એમએલએ વિધાનસભામાં ટેબલ ગજવ્યું હતું? સત્ય એ છે કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે મોટાભાગના નેતાઓ કાં તો હાજરી પુરાવીને પક્ષની વાહવાહી કરવામાં વ્યસ્ત હોય છે, અથવા પરસ્પર આક્ષેપો કરીને સમય પૂરો કરી નાખે છે. મિડલ ક્લાસના ખિસ્સા ખાલી થતા રહે છે, પણ એમના અસલી મુદ્દા ગૃહના રેકોર્ડ પર પણ નથી આવતા. એક કડવું સત્ય કહું, ભૂલ એ નેતાઓની નથી, ભૂલ આપણી એટલે કે સામાન્ય જનતાની છે. ચૂંટણી આવે ત્યારે આપણે નેતાઓનું કામ કે એમનું રિપોર્ટ કાર્ડ નથી જોતા. આપણે જોઈએ છીએ એમની પાર્ટી, એમની જ્ઞાતિ કે પછી સોશિયલ મીડિયા પર એમના કેટલા ફોલોઅર્સ છે. અને એટલે જ ચૂંટણી જીત્યા પછી મિડલ ક્લાસનો ફોન ઉપાડવાનો સમય પણ એમની પાસે નથી હોતો. હવે જાગવાનો સમય આવી ગયો છે દોસ્તો. મને કમેન્ટમાં તમારા વિસ્તારના ધારાસભ્યના નામ સાથે જણાવો કે એમના કામને તમે પાસ કરશો કે ફેલ. કમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમારો અસલી મિડલ ક્લાસ પાવર બતાવો. આ વિડીયો દરેક ગુજરાતી સુધી પહોંચાડવા માટે અત્યારે જ શેર કરો અને આવા જ ડેટાબેઝ એનાલિસિસ માટે ગુજરાતી ઇન્ફોર્મરને હમણાં જ ફોલો કરો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.